ચલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. તમે બધા કેમ છો? આઈ હોપ બધા મોજે મોજ કરતા હશો. અને આજે સવારની અંદર ટાઈમ મળ્યો છે, તો આફ્ટર લોંગ ટાઈમ, લગભગ મે બી 3-4 મહિના જેવું થઈ ગયું હશે. તો લગભગ ઓપરેશન કરાવ્યું એના પહેલાં જ ને, હા, પગની સર્જરી કરે ને એના પહેલાં અમે હા પડ્યા તો ભાઈ હું પડ્યો ને એક્ટિવા લઈને, એ પહેલાં ડીમાર્ટમાં ગયા હતા. એટલે આજે લગભગ 3જા મહિના હું પડ્યો હતો. આફ્ટર 4 to 5 months, 4 થી 5 મહિના પછી અમે ડીમાર્ટમાં આજે જઈ રહ્યા છે. અને પણ સવારની અંદર, કારણ કે સવારે છે ને ટ્રાફિક બિલકુલ ના હોય અને મજા આવી જાય. અને અત્યારે છોકરો છે નહીં, કારણ કે બપોરે આવી જાય ને પછી છોકરો કે અમને લઈ જાઓ એટલે લઈ જવા પડે. અને પછી છોકરાઓ એટલે તો ખબર જ છે તમને, પણ આપણે સવાર જતા આવીએ, મોજ કરતા આવીએ, ફટાફટ લેતા આવીએ. આપણે જો ટાઈમ ફટાફટ લેવાઈ બી જાય. અને ચૂંથેલી વસ્તુ હોય નહીં, જ્યાં હોય ત્યાંથી લેવાની થાય. હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા ચિડિયાઘરમાં, બ્લોગમાં. તો ચલો ભાઈ જઈએ. પૂજા કરી રહ્યા છે, ભગવાનને ભજી રહ્યા છે. અમે જઈએ છીએ, પણ અહીંયા પૂજા બત્તી ચાલુ છે. તો મમ્મી વાંખી દેજે પછી દરવાજો. તો ચલો જઈએ સુબહ સબમ ડીમાર્ટ. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા ડોમચિયા ખુલી ગયા છે. પણ કેટલા 4-5 મહિના પછી આ બધા ડોમચિયા ખુલ્યા, જુઓ. અને અમે જેના કારણે અમે વહેલા ગયા હતા ને, એ આ ભાઈ છે. આના કારણે જુઓ, આઈ કાર્ડ નહીં કાઢ્યું, કપડાં નહીં બદલે, આવ્યો છે, બધું બેસી ગયો છે ચેક કરવા માટે. અને આ જો આ બધું કેટલું બધું વેડ્યું છે. કામ કરતા આવતું ના શું લે કરો છો, કેટલું બધું વેડ્યું છે. કોણે કરીએ? એનો વાંક નહીં, ટેકનિક છે મમ્મીને, બરાબર? એટલે મમ્મીને કશું કહેવાનું નહીં થાય. તો પછી ઉડે તો જ ખબર પડે, કચરો વરાય ને એમ. તો તે થઈ જાય આપણી સિંગ દાઢ. તો આ કચરો ઉડાડેલો છે ને, લા તમે તો કાઠું કર્યું. હું ખુશ છે, કાઢા સિંગ તો ખાવા મળશે. એ રહીને સિંગ તો બીજી તો લે તું એ છે ને આરતી એને પેક જ રહ્યા દે આવો ત્યારે. પણ એ બે ભેગી જ કરી દે, હવાઈ જશે પાછું કોથળીમાં. તો એવું શું હતું બેટા? તું તારા માટે કશું નહીં, તારા માટે ખાલી મખાના આવ્યા છે અને બ્રેડ લાવી છે તારા મમ્મી. આપણે એક બ્રેડનો વિડીયો છે, ફ્રીજમાં મૂક્યો. જો બધું ઢળ્યું છે ને બેટા, એટલે ઉડે છે. બનાવવાનો છે હજી, ચવાણું બધું મિક્સ ટાઈમ કરીશું. નીચે પડીએ છે, જો રહેવા દે અત્યારે. ચાલ આવતો રહે. બધું ફ્રીજમાં ખોલ કરે છે. કપડાં બદલતો નહીં. એક નંબરનો કાંડ માસ્ટર અમારો. હા, તીખો લાવીશું એડો. હવે એટલે નાસ્તામાં લઈ જવાનો છે. ચલો શક્કરપાડા ઉપરથી તો આના ઉપર આવ્યા. ચલો પત્યું. મેં તો કીધું 12 થી 2 નો ટાઈમ છે, કે તો વિડીયો ઉતરી જાય. હા જ વાંધો તો હું મારું કામ પતાવી દઉં. ચલો તમે પતાવો તો જો થાય તો ઠીક, ને પછી મારે બપોરે બહાર જવું છે. બેંકમાં એન્ટ્રી પડાવી જો તો, પણ કે બપોરે આવો તો કે પાડી આવું. હાર તને બપોરે આવો. જો તાકાત આવી ગઈ, તાકાત હે. તમે કરિયાણાનો બિઝનેસ કરતા હોય, કરિયાણાની દુકાને તમારે શું હાલત થાય? આટલામાં હું જઈને આવ્યો અડધો કલાક તો મેર પડે. હા, તાર માથામાં ના વાગે. સાસુ વહુ કિરાણા સ્ટોર. આ બે તો બીજ અલગ જ રાખજો. બધી એટલે 30% પડી ગઈ છે. શું 30% મારી દાઢો પડી ગઈ છે. દાંત ને બધું. એટલે કેવું હોય, આ બાજુ ઉપર પડી હોય ને તો નીચે એક દાંત હોય, પછી નીચે પડી જાય તો ઉપર એક દાંત હોય. એટલે ગમે તેમ ખાય ને જે જગ્યા ખાલી નહીં જતું રહે, એટલે ચવાય નહીં. પણ સિંગ તો મારી બહુ જ ફેવરાઇટ છે. મને એમ કહે કે સિંગ ખાખા કરો તો હું સિંગનો ગોળ ખાખા જ કરું, ખારી સિંગ. એટલે હું અત્યારે છે ને ખારી સિંગ લઈને બેસી જશું. એ જ ને. અને રોજ મોથાકૂટો હું ખાવાનું બનાવું. પણ આજે છે ને મારા જોડે પ્રશ્ન આવ્યો જ નહીં હું ખાવાનું બનાવું, કારણ હું લેટ જ આવ્યો. લેટ આવ્યા ને કાલે અમે સ્કૂલ જવાનું નહીં. હા, એટલે કે પાછું કમેન્ટ હોય કે હું બનાવું એમ. એટલે મેં તો એ આમ કરી આમ બંધ કરી દેવાનું. કારણ છે ને અત્યારે વરસાદની સિઝનના કારણે
હવાઈ જાય. હા બે બફાઈ જાય હવાઈ જાય. હવે જાય ચાલો ભાઈ ભાવાના ભાઈ ખાલી ખોટી ભાવાના અને હવાઈ જાય ને ભાઈ બહાર જાય એ ખોટું પડે. ખોટું બાને ના પોહાય ભાઈ બા બોલો બૂમો પાડે કેળા ને એવું ઈયળો ની અંદર પાકી ગયો પડી ખબર પપ્પા તો જો એ પપ્પા તો ખાતા જ નહીં. હું જો અમે ડાઘો જ એવું ના આવડું કેળું આવીને ઉપર કાળો ડાઘો જ નહીં ખાવાનું યે મારા અહીંયા એવું થાય મારા ઉપરનો દાંત હલેલો છે ને થોડો આ બાજુ અંદર એટલે મારે એ બાજુ ભરાઈ જાય અંદર ખાણામાં. મારું ફેવરેટ છે તું જે બનાવે છે મારું ફેવરેટ છે. થોડું વધારે બનાવવા વિનંતી. ઘરે જ ગયેલા સાત દાંતના ડૉક્ટરનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં હુઆ દર્દ मिट गया तो अब तो फोन ही नहीं करते हो मुझे तो कोई याद ही नहीं करता. मैं तो लो बुधवार या गुरुवार को ले लो आप क्या मैसेज करो का दे अपॉइंटमेंट कि नहीं कल शाम को 7:30 बजे ओके अरे हे और काले 7:30 એટલે અમને બરાબર છે. વાંધો નહીં બકા 7:30 ખાવાનું ખાજો મમ્મી જોજા ખા ખા કરો છો. ખાવાનું થાય તો ખાવાનું કહી દો હું ના ખાધું ને તો પાક્કું ડંડે ફટકાર છે. ખાધી નહીં ચીઝ વાળી આ રુદ્રાક્ષ બનાવશે કાલ ખાવી પડશે મારે મેગી ઓરે વધ્યો છે જો હે હે ઓવા આજ રાત્રે બનાવીને ખવડાવજો કેળા એ માંગન તાર બનાવીને ખવડાવી યાર. તો ભાઈ અમારા આ ઢબુડી અડધી રાત્રે કેટલા વાગે છે રાતના 11:30 વાગે 11:30 પૂણા 12 વાગે છે પૂણા 12 કેટલા થયા પૂણા 12 છે ને પૂણા 12 વાગે કે મને ભૂખ લાગે છે તો એના માટે જઈને પુલાવ લઈ આવ્યો તો ભાઈ હા પુલાવ લઈ આવ્યો હું બંધ કરતો તો પેલો ભાઈ બંધ ભાત પડે છે ને વગર ના કાકાને કીધું કાકા મને બીબલી ભૂખ લાગી છે એટલે એક બનાવી આપવાના એટલે કાકા બનાવી આપ્યો. કાકાએ પૂછ્યું બીબલી કેવડી છે તે પ્રમાણે કે હું બનાવું તીખો મોડો હું બેહવા જવાનો ઊંધો પડી જાય બહુ મજા આવે મમ્મી મારવા લે તમને કાલને જ આ ધોઈને મૂકી છે. તો ભાઈ અમારા અથર્વ મહારાજ છે ને ઊંઘી જાય છે એટલે અથર્વ મહારાજ માટે તો ખાવાનું ઠેકાણા નહીં પડે પણ અમે બધા ખાઈ લઈએ પુલાવ ત્યારે બાબલો બાબલું બાબલો બાબલી તો શાક રોટી પડી હતી તો સારું થાય છે ખબર જ નહીં પડતી નહીં જ પડતી. પેલા ઉપમા પડ્યા છે વાટકું બની કોણ ખાવ કોણ ખાશે ઉપમા પડે એ તો હવારે બકા મળી જાય જવાબ જવાબ તો મળે જ ને પાછું હુઈ જઈ હતી ના તો તમે આ ગયો મોબાઈલ જોતી પછી જેવો દરવાજો ખગડે ને એવી હુઈ જાય દરવાજો ખગડે હુઈ ગયા વિડિયો જેવું કરે કે હોવાય ને એટલે આહુમાં મતલબ આપણે એક ઓમ પૂરી કરી દે હમણાં નસકોરા બોલતા તો તમે પાછા તારું ઉઠી જાય મમ્મી તને ઉઠી જાવે બસ સ્મેલ આવી કોક નવું આવ્યું. લે મમ્મી તને વઘારેલો ભાત તમારા પિયર વાળાની ભાષામાં કેક કેક હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે કેક માં જના કાજુ ઊંઘમાં ઉઠસાને કાજુ ને ચપ્પુરી આમથી આમ કઈ કાપી દે ને ખવડાવી દો. તો ચલો ગાઈઝ અમે લોકો અડધી રાત્રે વઘારેલો ભાત ખાઈએ છીએ ભૂખ લાગી હતી તો મસ્ત મજાનો વઘારે છે અમે મમ્મી ને પપ્પાએ ટ્રેનિંગ કરી છે. તો મોટી ચમચી બોલો રે મારા ભાગમાં કેટલું બધું ચાર્જિંગ બને હમણાં મેં જોયું 13% હતું 2% છે ના લીંબુ નહીં તું ચાલો એ જરૂર પડશે મને એવું લાગે છે નહીં તારવા તો આપ્યું હોય તાર મૂકવા આપ્યું હોય લેવા ગયા તા તો ના ડુંગળી બધું અંદર નાખી દીધું ને લીંબુ નાખતો હોય બધું લીંબુ વગર આપણું જીવન નહીં.
ફ્રીજ ખોલે ને એટલે રકાબીની અંદર લીંબુ પડેલો છે 4 કટિંગ આખી રકાબી જ લેતા મને ભૂખ નીચે કંઈ કપડું નાખો ને કાં ચાદર પલાળશું ભૂખ લાગી હતી પપ્પા રિસલી ભૂખ લાગી હતી કોણ મને તો ત્યાં લોકો સેન્ડવિચ બનાવીને ખાઈ લીધી છે એટલે હું મારા માટે જ લાવ્યો નહીં અમે નથી ખાધી અથર્વ હુઈ ગયો એટલે પછી યાદ ના કરે ને એ લોકો અમે ના મેં ખાધું એટલે કહી જોયું કે ભાઈ તમને ભૂખ લાગે તો સેન્ડવિચ બનાવી દેજો એટલે તમારે પહેલેથી પ્લાનિંગ તો હતું જ ના મારે આ રોડ ઉપર જ બનાવે છે ને મસ્ત બનાવે છે એટલે મેં કીધું લઈ લેવા દે તારે હેડો ચાલવા જઈને લેતા હોય. ભરતો મમ્મી હમ. તો પૈસા લેવા જતો હતા ના લે મમ્મી એટલે ઘેર આવીને પછી હું એક્ટિવા લઈને જતો લેવા કે જતું હશે બસ ચાલતા ચાલતા ખાવાનું લેવા તો ચાલવા કેવા શરીર ઉતારવા એટલે લઈને આવીએ ખાવાનું પાછું ચમચીમાં બધા ઉતાર દો પહેલા એટલે એ જ કરું છું અચ્છા